હેલો મિત્રો, તો જય દ્વારકાધીશ બધાને। તો કેમ છો બધા? મજામાં જ છું? તો હું પણ મજામાં જ છું। તો આજે આપણે બ્લાઉઝની બાંય કેવી રીતે ડિઝાઇન બનાવી એનો વિડીયો બનાવવાના છે। તો આજે ત્રિકોણીયા સમોસા ટાઈપની આવી કાંગરી મૂકવાની છે, તો આવી કેવી રીતે બનાવી એનો વિડીયો આપણે બનાવવાના છે મિત્રો। તો જે આપણે બ્લાઉઝમાંથી આવો કાપડ વધ્યું હોય તેના આપણે ટુકડા કરવાના છે મિત્રો। આપણે આવી જ રીતે ડબલ કરી દેવાનું છે, તો આપણે ઝાઝા એકારે ટુકડા નીકળી જાય। તો આ જ રીતે આપણે 1.5 ઇંચના ટુકડા કરવાના છે। આપણે આને કટિંગ કરી નાખવાનું છે। બધી બાજુ આપણે 1.5 ઇંચ લેવાનું છે મિત્રો। તો આવા આપણે ટુકડા કરી નાખવાના છે। મિત્રો નાના નાના ટુકડા કર્યા છે, તો આને આપણે આ જ રીતે વાળવાનું છે। પછી આને પાછું આપણે આ જ રીતે ડબલ વાળવાનું છે। તો આવી રીતે મિત્રો બનાવતા જવાના અને આપણે ગોઠવતા જવાના છે। મિત્રો જે આપણે આ ટુકડા બનાવ્યા છે તેને આપણે કટિંગ કરી નાખવાના છે આવી રીતે। આ જ રીતે મિત્રો આપણે ગોઠવતા જવાના છે। આ જ રીતે આમ ડબલ ડબલ ગોઠવવાના છે। આપણે આ જે કાંગરા બનાવ્યા છે તો એને હવે આપણે બ્લાઉઝની જે બાંય હોય તેની સાથે આપણે જોડવાના છે। તો આપણે આ બ્લાઉઝની બાંયનું જે આસ્તર છે ને આ સાડીનું કાપડ છે, તો જે આસ્તરનો ભાગ હોય તેમાં આપણે જોડવાના છે। તો આ જ રીતે આપણે ગોઠવી દેવાના છે મિત્રો। કાંગરા જે બનાવેલ હોય તેને આ જ રીતે આપણે ગોઠવી દીધા। પછી હવે આપણે આની ઉપર સિલાઈ મારી દઈશું। હવે મિત્રો જે આ બાંય જે કટિંગ કરેલી હોય સાડીની એને આ જ રીતે આપણે કાંગરાની ઉપર ગોઠવી દેવાની છે। કાંગરા અંદરની સાઈડ છે, આપણે જે પલટાવશું ત્યારે બહારની સાઈડ આવી જશે। તો હવે આપણે આની ઉપર સિલાઈ મારી દેવાની છે મિત્રો।
મિત્રો હવે આપણે આને ધારી સિલાઈ મારવાની છે, પણ એ ધારી સિલાઈ આપણે અસ્તર ઉપર રાખવાની છે. તો મિત્રો આપણે ધારી સિલાઈ પણ મારી દીધેલી છે. તો હવે આપણે એની ઉપર જે આ કાંગરી છે બ્લાઉઝની આ જે બાંય છે ને તેની ઉપર હજી એક સિલાઈ આપણે મારી દેવાની છે. બીજી સિલાઈ પણ આપણે એક પગાવાની મારી દેવાની છે. તો આપણે બીજી સિલાઈ પણ મારી દીધી મિત્રો. હવે આપણે છે ને ફરતું જે સાડીનું ને અસ્તરનું જે બ્લાઉઝનું બાયનું જે કાપડ હોય તે આપણે જોડી દેવાનું છે. મિત્રો આપણે ફરતી સિલાઈ પણ મારી દીધી છે. તો હવે જે ફરતું જે કાપડ વધ્યું છે તેને આપણે કટિંગ કરી નાખવાનું છે. તો મિત્રો આપણે આ કાંગરી કેવી મૂકી છે સરસ મજાની. તો આપણે બંને બાય આવી રીતે તૈયાર કરી નાખી છે. તો મિત્રો કેવો લાગ્યો મારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરજો. તો આવજો, બાય બાય, ટાટા. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા.